જય દ્વારકાધીશ મિત્રો, આપણે જો ખેતરમાં આવી ગયા ગાઉલે જહેરવાડામાં. વ્યૂ દેખો તમે, કેવો મસ્ત વ્યૂ. અને ગૌ વાળો આવે, ગાળાની ગૌ આવી ગઈ છે, એક કેરો રાયલા આવે. ગાઉ ક્યાં આ ગુજરાત વાળી ગૌ આવી લે. પઠ્ઠો વળી ગઈ બધી ગૌ. આપણે ગૌ લઈને ગાડી આવી જાય. તો આપણી ગૌ નીંદ નાખી છે, બીજી ગૌ અહીં બીજાની ગુજરાતમાંથી આવી ગૌ. જો ના ગરમી થાય છે, બહુ જ ગરમી થાય છે. પવન એમાં પૂરતો પવન મજા. હવાની નીંદ નાખી હતી એટલે આપણે લીમડે વહી જાવ. પેલા પણ આપણા લીમડે નીંદ નાખી દે એટલી વાર છે. ભરવા ગયો છો પણ ભાઈ આ ગૌ આવી છે, તો આપણે અહીંયા વારો નહીં આવે નીંદ નાખવાનો. અહીંયા આપણે દરરોજ એટલા વાર નાખતા હોય નીંદ. હવે આપણે અહીંથી આમ નાખવાની, આ બાવળ પાસે બાવળની પાસે નાખવાની. તો આપણે એક ભાઈ દાંતડું મંગ્યું ભાયરને મજૂર આજે. આ મજૂરની ઓવડી અહીંયા એની આજે મંગાવ્યું હતું, એટલે લેતા આવ્યું આપણે દાંતડું ધાર્યું. મિત્રો આ દાંતડું લેવાનું હતું, મંગાવ્યું હતું એની આજે આપણે. હવે આપણી વાડી આવી એક ખણું કાપવાનું છે, કાપી નાખી દઈએ. આવું છીંડું પડી ગયું છે, અહીંયા નાખી દઈએ. આપણા ખેતરમાં એન્ટ્રી. 1 hour later. મિત્રો આપણે ખેતર આવી ગયા ગૌ બાંધીને, કારણ કે આ પાલો ઢાંકવાનો છે. જો વરસાદ અંધાર્યો છે, અહીંયા અંધાર્યો છે એટલે પાલો ઢાંકી દેવા. પાંદડાને બધું ઢાંકેલું છે, પાલો ઢાંકી દઈએ આપણે. આપણી માંડવી 7 દિવસની થઈ ગઈ. જો નીકળતી આવે 7 દિવસની માંડવી. પટ્ટા પડી ગયા. મેં થાકી દીધો જોવા અને બહુ હાલ આવતો. હાલો નીકળવી ઘરે.